હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છે બધાની રિક્વેસ્ટ હતી કે હવે તમે ગુજરાતીમાં વિડીયો બનાવો, તો હવે આપણે આ વિડીયો ગુજરાતીમાં બનાવીએ છીએ. તો આજ હું તમારી માટે લઈને આવ્યો છું જુવારનું ખીચું, જે ખાવામાં એકદમ ટેસ્ટી, પચવામાં હળવું અને ઝડપથી બની જાય છે. તો ચલો. જુવારનું ખીચું ગ્લુટન ફ્રી હોય છે અને શુગર પેશન્ટ માટે સારું હોય છે ખાવા માટે, અને ડાયટિંગવાળા માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તો ચલો રેસીપી શરૂ. જુવારનું ખીચું બનાવવા માટે આપણે સૌ પ્રથમ 1 કપ જુવારનો લોટ લઈશું. પછી તેની અંદર આપણે 1 ગ્લાસ છાશ ઉમેરીશું. છાશ અને જુવારના લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. એક બી લમ્સ ના પડે તે રીતે આપણે મિક્સ કરી દઈશું. જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. પછી તેમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું. આપણે ટોટલ 1 ગ્લાસ પાણી અને 1 ગ્લાસ છાશનો ઉપયોગ કર્યો છે. પછી એની અંદર આપણે સ્વાદ અડધી ચમચી જેટલું આપણે એમાં હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. હળદર અને મીઠાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણું જુવારના ખીચાનું જે બેટર છે એકદમ રેડી થઈ ગયું છે. એકદમ પાણી જેટલી કન્સિસ્ટન્સી રહેશે આમાં. તો ચાલો હવે ખીચાનો આપણે વઘાર કરીશું. તો વઘારમાં આપણે કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો એની અંદર આપણે તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દઈએ. રાઈ એકદમ ફૂટી જશે. જેવી રાઈ ફૂટી જાય એટલે આપણે પાછળ તરત અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરીશું. જીરું એડ કર્યા પછી આપણે 2 લીલા મરચાં લીધા છે એ એડ કરીશું. પછી આપણે જે તૈયાર કરેલું જુવારના લોટ અને છાશનું જે ખીરું છે એને એડ કરીશું અને એકદમ ધીમા તાપે અને હલાવતા રહીશું અને પકાવતા રહીશું. બહુ જ મસ્ત બનશે આ ખીરું, ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. એકવાર આપ પણ ઘરે ટ્રાય કરો. જ્યાં સુધી ઘટ્ટ એકદમ ન થાય ત્યાં સુધી એને પકાવવાનું છે ધીમા ગેસ ઉપર. તો આપ જોઈ શકો છો થોડું ઘટ્ટ થતું જાય છે. આ ખીરું ગ્લુટન ફ્રી હોય છે ખીચું, એટલે અને શુગરવાળા માટે પણ સારું હોય છે, ડાયટિંગ માટે પણ સારું હોય છે, પચવામાં એકદમ સરળ હોય છે. તો આપ જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. બસ ધીમા તાપે પકાવો એટલે બહુ જ ટેસ્ટ આવશે એમાં મસ્ત. આપ જોઈ શકો છો બહુ મસ્ત ખીચું બન્યું છે. તો ચાલો, ખીચું બનીને રેડી છે. આપણે એને પ્લેટિંગ કરીશું. આપ પણ આ વિડીયો એકવાર જોઈને ઘરે અવશ્ય ખીચું ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બનશે. છોકરાઓ માટે, વડીલો માટે, ઘરના વ્યક્તિઓ માટે ખાવામાં બહુ જ અને ઝટપટથી બની જાય છે. રેસીપી સારી લાગે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.